જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા નર્સિંગ કોલેજ છોટાઉદેપુર ખાતે વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી કાઢી કાર્યક્રમ યોજાયો. ઇટ્સ ટાઈમ ફોર એક્શન થીમ અંતર્ગત લીવર સાથે સંકળાયેલ હેપેટાઇટિસ રોગના પ્રકારો અને રોગના ઉપાયો અને સારવાર વિશે લોકોમાં જાગૃતતા આવે તે માટે તારીખ 28 જુલાઈને વિશ્વભર હેપેટાઇટિસ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે તારીખ 26મી જુલાઈના રોજ જિલ્લા જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે હેપેટાઇટિસ બીનો વેક્સિનેશન કાર્યક્રમ ઉપરાંત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે તથા નર્સિંગ કોલેજ છોટાઉદેપુર ખાતે સેમિનાર યોજાયો હતો. વિશ્વ હેપેટાઇટિસ દિવસના દિવસે લોકોને આ ગંભીર બીમારી વિશે જાગૃત કરવામાં આવે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે તે એક લીવર સંબંધિત ગંભીર રોગ છે, જેનાથી વિશ્વમાં દર વર્ષે હજારો લોકોના મોત થાય છે. હેપેટાઇટિસ વાયરસના 5 પ્રકારો છે, જેમ કે હેપેટાઇટિસ A, B, C, D અને E. તેની સારવાર ન થાય ત્યારે હેપેટાઇટિસની અસરોના લીધે લીવર કાર્ય ધીરે ધીરે નબળું પડે છે અને ગંભીર અસરોમાં લીવર નિષ્ફળ થઈ જાય છે. તેવા કેસોમાં લીવર સિરોસિસ અથવા લીવર કેન્સર જેવા ગંભીર રોગો તરફ દોરી જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝરના એક સર્વે મુજબ જો હેપેટાઇટિસ B અને Cનું નિદાન સારવાર તાત્કાલિક કરવામાં ન આવે તો પીડિત લીવર સિરોસિસ જેવી ગંભીર સમસ્યાઓનો ભોગ બની શકે છે. આવી સ્થિતિમાં લીવર સંકોચાવા લાગે છે અને તેના કોષો બગડવા લાગે છે અને આવી સ્થિતિમાં લીવર કામ કરવાનું બંધ કરી દે છે, જેને મેડિકલ ભાષામાં લીવર ફેલિયર કહેવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર ભરત ચૌહાણ દ્વારા હેપેટાઇટિસ વિશે સવિસ્તાર જાણકારી આપવામાં આવી હતી. વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર CB ચોપીસા ઉપરાંત જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ, જિલ્લા તાલીમ કેન્દ્રના સિનિયર મેડિકલ ઓફિસર ડૉક્ટર આશિષ બારિયા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર મનહર રાઠવા, શહેર આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉક્ટર હિરલ રાઠવા, જિલ્લા DRTB અને TB HIV કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા, SI રાજુભાઈ રાઠવા સાથે આશા સહિત આરોગ્ય કર્મચારીઓ, નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ભાવનાબેન જોશી તથા ટ્યુટર રંજનબેન રાઠવા, જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટર કુલદીપસિંહ ગોહિલ, ડાબકુ વડોદરા ખાતે શ્રી ભરતભાઈ પરમાર, વિહાન પ્રોજેક્ટના વેચાતભાઈ રાઠવા, વિકલ્પશ્રી સંગઠનના પ્રોજેક્ટ ઓફિસર ઈશ્વરભાઈ રાઠવા, મોડ ઇન્ડિયા NGOના રમણભાઈ રાઠવા સહિતની સમગ્ર ટીમ તેમજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના કર્મચારીઓ અને ART સેન્ટર જનરલ હોસ્પિટલ છોટાઉદેપુરના મયુરભાઈ ચૌહાણ અને ICTC કાઉન્સિલર સંજયભાઈ રાઠવા, પ્રવીણભાઈ પટેલ, કલેશસિંહભાઈ રાઠવા સહિત તમામ ICTC લેબ ટેક STI કાઉન્સિલર અનિલ સુતરિયા અને નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને TB અને HIV જ્યારે થાય તો એની રોગ પ્રતિકારક ક્ષમતા જે ઘટે છે એના લીધે પણ હેપેટાઇટિસ વગેરે કમળો અને એને હેપેટાઇટિસને આપણે આપણી ભાષામાં તો કમળો જ કહીએ છીએ. આ લીવર ડિઝીઝ છે, ક્રોનિક લીવર ડિઝીઝ, બરાબર, તો એ થવાની વધારે સંભાવના રહે છે. એટલે જ આપણે આને બીજું સંદર્ભમાં તો અમને પણ આપણે રેગ્યુલર હેપેટાઇટિસના ટેસ્ટિંગ વગેરે કરીએ છીએ. એમનું તમામ સંદર્ભમાં તમામ TBના જે દર્દીઓ છે એ તમામ HIVના જે દર્દીઓ છે બધામાં